હેલો એવરીવન. તો જો અત્યારે છે ને રાત પડી છે, રાતના વાગ્યા છે 12:15 અને આજે છે ઇન્ડિયાનો T20 સેમિફાઇનલ ન્યૂઝીલેન્ડ સામે. તો આજે અમે બધા જોવાના છે મેચ. તો જો આજે એવો પ્લાનિંગ છે મસ્ત, કારણ કે ઇન્ડિયા કરતાં 5.5 કલાક પાછળ છે અમે, સોરી આગળ છે અમે. તો એટલા માટે અત્યારે રાત પડી ગઈ છે, રાતના 12:30 વાગ્યા છે અને સન્ડે છે. તો છતાં પણ આજે હવે ફાઇનલ છે એટલે જોવું તો પડે. તો જો એવું પ્લાનિંગ છે, બધા આપણે બેસીને મસ્ત મેચ જોવાના છે. તો બ્લોગમાં બન્યા રહેજો મારી સાથે. હાલો ભાઈ, સ્ટાર્ટ. આપણો મેચ ચાલુ થઈ ગયો છે. ફર્સ્ટ બોલ ફેંકાઈ રહી છે અને અમે બધા જ ગોઠવાઈ ગયા છે મેચ જોવા માટે. જો પાવનભાઈ, હિલભાઈ એન્ડ મી. તો ચાલો. તો જો આજે છે આખી રાત મેચ જોવાનો પ્લાન. તો બન્યા રહેજો બ્લોગમાં મેચ અમારી સાથે જોવા. હજી પોપકોર્ન પણ આવશે. પોપકોર્ન આવશે, બીજું ખારી સિંગ આવશે, પછી કોક આવશે, ઘણું બધું આવશે. હજી તો ઠંડા પીણાના ચાલુ જ સારો એવો પ્લાનિંગ કર્યું છે. વિડીયોમાં આવે કે ના આવે પણ અમારા પેટમાં જશે. હા બસ, તો જો એવું છે. મસ્ત ઠંડી પણ છે તો મજા આવશે મેચ જોવાની. શું ખાવાનું છે રામ? પોપકોર્ન. હજી તો એક ચોખ્ખો માર્યો ના 2-3 માર્યો. 3 અવર પતી ગઈ, તું નિંદર કરે છે. કઈ નહીં, હમણાં પાછા મારે ને પછી આપણે પોપકોર્ન લઈ આવશું. ફાઇનલ જોઈએ છે ઓસ્ટ્રેલિયા. યસ. ચોખ્ખો આવ્યો ભાઈ, ચોખ્ખો. રન મારે તો જ મજા આવે ને. ન્યુઝીલેન્ડ વાળો પાસપોર્ટ નો લેવાનો મારો વાત કરો છો, પણ એ તો ઓસ્ટ્રેલિયાનો લેવાનો છે, ન્યુઝીલેન્ડ. મેં કીધું તો આ ફર્ગ્યુસન ને તો મારે હે લોકો. હે ને. કોણ? જો હવે પોપકોર્ન બને છે, એક બાજુ મેચ ચાલે છે. મારે ભાઈ આ છે માઇક્રોવેવ પોપકોર્ન, બીજી પણ મોટી બેગ છે. અમે ભાઈ ઢગલો, અમારે પોપકોર્ન છે. પ્રોપર મેચ જોવાનું, ભલે રાતના 1 વાગ્યા હોય. આ પોપકોર્ન નો ઢગલો જ છે અમારી પાસે. ઢગલો પોપકોર્ન લઈને આવ્યા છે અમે. ભવ્યતા માટે હેલ્ધી સ્નેક્સ બધું જ છે આપણી પાસે. ચીલભાઈ, રાતના 1 વાગે છે. હું ધીરે રહીને ઊંઘી જશે, અમને ખબર જ નહીં પડે. મને બી એવું જ લાગે છે. તમે તારી મમ્મીને જ ફોન કરો. તારી મમ્મીએ ચોખ્ખું કીધું છે કે રાતે મેચ જોવાનો છે, સવારે કામે જવાનું. સવારે કામે જવાનું નથી. આ 2 પેકેટ આપતો તો 2 લેતો તો એક જ આપી, એક જ છે. હાલે આખી બેગ રાખશે. હજી તો બને છે હાલે સ્વીટ એન્ડ સોલ્ટી. સોલ્ટેડ નતા ખાલી એ આવે છે. સ્વીટ વાળા કેમ એડ કરી એમ એ હારા લાગે, પેલા કેરેમલ જેવા. આ કયા છે? ડબલ ચીઝ બટર પનીર વાળા આ રહ્યા સોલ્ટ વાળા તો છે. એ ઓલાનું લે, ઓલા કેરેમલ. ના, એ નથી આવે. એ મારા માટે તો ઓલું છે. જો મારા માટે હેલ્ધી સ્નેક તો હમણાં આ ખાઈશ, ડાયટમાં ખવાય એવું. જો મારા માટે છે હેલ્ધી ફૂડ, તો આપણે એ ખાશું. ઓલરેડી રાતના 1:30 વાગવા એવો છે અને હવે થોડીક ઊંઘ પણ આવે છે, કારણ કે અમે લોકો બહુ વહેલા સૂઈ જાય. 9, 9:30, 10 વાગે તો અમે સૂઈ જાય. તો જો એવું છે આજે. જો તમારા માઇક્રોવેવ પોપકોર્ન આખું પેકેટ મૂક્યું હતું, બેગ ભરાઈ ગઈ. બેગ ભરાઈ ગઈ છે. ઓપન. વાહ, આટલા બધા બન્યા. તો
બહુ મસ્ત છે. મસ્ત બઈને. આજે અમારા ઘરમાં ધાણીનો વરસાદ છે જાણતો તો સિંગ ભુજિયા. બાલાજી ના તમારે તો શું કરી દીધી તમને સમજણ પડે છે તમને સમજણ પડે છે જો જો 6 બોલતા હતા જો કયા અલા અલા આપણે પહેલી મેચ એ સ્ટેડિયમમાં જોઈ હતી ને હું ભૂલી ગયો MCG હરાવીને કેટલા બોલા દીદી એક ઓવરમાં મને આવડે છે, મને ખબર પણ પડે છે. આવે એવું ના કરો. મને કીધું ને કે કોક બી લઈને આવશો ત્રણ જ છે. રામે છે ને બધું રામભાઈ બધું પ્લાનિંગ કરીને બેઠા હતા મને એમ કે વધુ કેન પડ્યા પણ ત્રણ જ કેન પડ્યા. વાંધો ને અમે તો અડધું કરી ના લાવ્યું ના એ તમે લોકો પીઓ. અને ભાઈ જુઓ રામભાઈ સ્પેશિયલ બધું પ્લાનિંગ ફૂલ પોપકોર્ન સિંગ ભજીયા ખારી સિંગ કોક chicken salty. રામભાઈ હિપી ફૂરે Six. દીદી રામભાઈ હિપી ફૂરે રામભાઈ. આ દીદી દીદી કે રામભાઈ દીદી તમારો રામભાઈ ના થાય મેં જો આ જો હવન કેવું ઓસ્ટ્રેલિયામાં કેવું એક વીક નો પછી એક્સપિરિયન્સ મજા આવે છે ને આ અમારા ભાઈ ટેમ્પરરી ગેસ્ટ. ટેમ્પરરી ગેસ્ટ પણ હવે અમારા ગ્રુપમાં જોઈન થઈ ગયા છે આ સ્વીટ એન્ડ સોલ્ટી ચાખો. ગરમ ગરમ હા બહુ મસ્ત છે. કોણ દીદી કોણ છે આ? રામભાઈ મારા એ ગયો હવે ગયો. ઓ, નો. આ લોકોને કેટલું દુઃખ થતું હશે. અરે જો ફર્સ્ટ વિકેટ પડી ગઈ છે. જીલના કોણ ગયું? અભિષેક. જીલે જેવું આ કેન ખોલ્યું ને એવી અમારી વિકેટ ગઈ. એવું કે જીલભાઈ નાસ્તો પત્યો કેન પત્યું વેલું પતાવ ના. ઉવા જાય જીલ છે ને ફટાફટ બધું ચાલુ એટલે આ કરી દીધું. રીતે નથી પતાવવું. જીતી નહીં. એવું કે પતાવ ફટાફટ આ વહેલું જ પતાવ વિકેટ ના દેવું. જીલ ને પતાઈને વેલું અમને ગમે ત્યારે હુઈ જાહે. મારું કોઈ નક્કી નહીં બેઠો બેઠો વિચાર અમે નહીં હોવા દઈએ વાંધો નહીં. મારે તો શિફ્ટ નથી કાઢતા મારે જવાનું જોબ રામ અત્યારે મારે એકને જ જવાનું છે. કોઈને નથી જવાનું. બીજા બધા શાંતિથી ઉવાના છે ઘરે. રામને છે સવારે જોબ પણ કાલે એમ તો પબ્લિક હોલીડે છે. હાફ ડે છે તો વાંધો હાફ નહીં. ડે છે. ક્યાં રિલેટેશન પર જોબ કરે છે તમારે પબ્લિક હોલિડે ને બધું જે કામ કરવાનું એ કરવાનું ને હું રામ કેવું લાગે છે મેચમાં જીલ હા રેકોર્ડ બનાવવાના છે આજે. રેકોર્ડ આજે રેકોર્ડ વર્લ્ડ કપમાં હે ને રેકોર્ડ ન્યુઝીલેન્ડ આજે છે ને 10 ઓવરમાં 200 તો મારશે મને એવું લાગે છે ન્યુઝીલેન્ડ. હું કેવું પાવનભાઈ હા ન્યુઝીલેન્ડ સપોર્ટર છે. ક્રિકેટ નું એટલું જ્ઞાન નથી, ખાલી ખોટો છે ને ફેંકા ફેંક છે. આવું ના હાલો. તો બધા એક ટીમમાં થઈ જાય ઈ જો આખો ન્યુઝીલેન્ડ નો બ્લેક ટી શર્ટ પહેરીને બેઠો. રામના હાથમાં છે કોક. અમારા લોકોએ બધું ખાઈ પી જ લેવું છે. હજી તો 11 ઓવર આ થઈ છે. ઢગલો પડ્યો. અહીંયા ઢગલો કરી નાખ્યો છે આખો. જોઈ લ્યો તમે. તો હજી તો 11 ઓવરમાં બધું ખાઈ લીધું. ચાર ફર્ગ્યુસન 48 રન માર્યા 2 ઓવરમાં. જીતી જાય. ઇઝીલી. રામનું પ્રેડિક્શન આવી ગયું છે કે જીતી જાય જીલ. ન્યુઝીલેન્ડનું બેટિંગ બાકી છે બાકી છે. તું ઈ પેલા તો હુઈ જાય એવું લાગે મને. ન્યુઝીલેન્ડના સપોર્ટર પહેલા હોઈ જાય. ત્યાં પિયર વહેલા મને 3 વર્ષમાં
સપોર્ટમાં પીઆર દેતા હોય તો અમારે સપોર્ટ કરવો જોઈએ. મજા આવી પણ આજે રામભાઈ નું પ્લાનિંગ જોરદાર હતું. હોય ને જોઈએ ને, નાસ્તા પાણી મજા આવી ગઈ, મજા આવી ગઈ. તો પ્રતિકભાઈ અમે મિસ કરી રહ્યા છીએ. પ્રતિકભાઈ આવશે ત્યારે પાવનભાઈ ની હોય. આડે ધડ મારવાનું, ઈ લોકો જોઈ જોઈને રમવાનું, પછી એનો કઈ છેડા ભેરા થાય નહીં. બીજું શું પ્રેડિક્શન છે? બા કઈ નહીં, ઇન્ડિયા જીતે જ છે, ડોન્ટ વરી. જીલ એમ કે છે કે થોડીક વારમાં થાકી જાય ઓલા લોકો. આ નવું પ્રિડિક્શન ગુરુજી લઈને આવ્યા એ કે ન્યુઝીલેન્ડ પહેલા ગેમ ઓલું રમીને થાકી જાય એટલે થાય નહીં રન. પણ આવું પ્રિડિક્શન મેં ન થાય ક્રિકેટ હિસ્ટ્રીની અંદર. એટલે ઇન્ડિયામાં થોડી પેલી ગરમી થોડી ના, ના, નથી. એ લોકોને હાફ ચડે તમને લાગે શિયાળો- એ શેર ન થાય આપણા જેવી ત્યાં ઘરે. શિયાળો ચાલે ત્યાં અમદાવાદમાં. જીલ નું પ્રેડિક્શન કઈ અલગ જ છે. હા, ભાઈ ઓલા હું બ્લેક કેપ છે, આ કીવી નો સપોર્ટર છે. તો હું ક્યાં ઓલા લોકો કેવા સિક્સરો મારે છે ને તારે જો. જો પેલો ટેન્શન માં આવી ગયો ન્યુઝીલેન્ડ વાળો. ઈ તો આવે જ ને, તું જ છે ન્યુઝીલેન્ડ. પણ એટલે ટેન્શન માં કે કમ ના કરવા અમારે. જો જો દીદી બતાવો દીદી. ગયો. એ આ. રહી ગયો હવે હું બતાવે. આપણું અમદાવાદ હે આજ એરપોર્ટ પરથી બેઠા હતા ને આપણે અહીંયા આવવા. ન્યા બસ ન્યાથી જ બેઠા હતા. ત્યાંથી જ ઉડ્યા હતા. હજુ ઉડન કરી. ક્યાંય હજી ધરીને બેઠા નથી. આ પાવનભાઈ હજી અઠવાડિયા પહેલા ઉડીને આવ્યા છે. એ તે ઉડ્યા હતા ને એ ઉડ કરી નીચે હજી નીચે ઉતર્યા નહીં. એના તો હજી વિલય એડા નથી એટલે અમારું પ્લેન તો લેન્ડ થઈ ગયું. હાલો ભાઈ હાલો, મારો માં જો ખાવા પીવાનું અડધું પતી ગયું છે હજી. બેટ બી ઉડાડી દે એવું લાગે છે. ફેરા થતા ન કોઈ છે. એ બહુ રન ઓછા કે ધાયરા 300 આરામથી પહોંચી જશે રે. હા આવ્યા જો. જો હાર્દિકભાઈની વિકેટ પડી ગઈ છે અને હવે ઇન્ડિયાનું મોરલ કેવું જાય છે રામ? હા તોય વાંધો નથી. વાંધો નથી ને હજી. જેમ તેમ કરી 250 ઠેપાડી દઈએ તો વાંધો ન આવે. 226 તો પહોંચી ગયા છે. આ કોને એવું? શિવમ દુબે. ઇન્ડિયાનું મોરલ હજી સુધી ડાઉન થયું નથી. ટી શર્ટો મોકલાવજો કોઈ આવતું હોય તો બીજું તો વાંધો નહીં. એક એમ મોકલાવજો, 2 L સાઈઝ મોકલાવજો ટી શર્ટ. પ્રતિક જ આવે. પ્રતિકભાઈ લેતા આવજો, એ બહુ મોંઘી મળે છે. અહીંયા આપણે ગયા હતા ને. $50 ની મળે છે. એ તો ભાઈ બહુ મોંઘી પડે. અહીંયા 200 ની મળે. ચાલે છે 19મી ઓવર, લાસ્ટ સેકન્ડ ઓવર. જોઈએ હવે. So excited. સોરી છેલ્લી ઓવર 20મી ઓવર. અચ્છા છેલ્લી છે ભાઈ, છેલ્લી છે. અરે મને ખોટું બોલાવડાવી તમે. લાસ્ટ ઓવર. લાસ્ટ છે ભાઈ. જોઈએ હવે આગળ શું થાય છે. લાસ્ટ ઓ 6 ચડી ગયો કે 6 મારો ચાર ગોગોલ સિંગ. વાહ. હજી મારો 50 ટેપાડો 250. ઓલા તો જો મોઢું થાય બિચારો. મહેનત આ એકલાની જ છે. આ તો હુઈ જ ગયો પછી. જો ઇન્ડિયા
steering inside the circle at mid-off. 6 શિવમ દુબે 41 ને 6 ને હજી બીજા ઓલરેડી કાઉન્ટ થઈ ગયા તારું કેલ્ક્યુલેશન મોડું આવે મેં કીધું મેરુમંત્ર એક્ઝામ એટલે ઉબરમાં થાય ને આપણે થોડી વાર છેલ્લો ઓર્ડર પતાવે કે હવામાં બોલ જાતો હોય ત્યારે જ કેલ્ક્યુલેશન એ થઈ ગયું હોય. ખબર પડી જાય કે 6 છે. India going past 240. Classic. Another extra counter with wings on. They just sail away effortlessly from the big goal. મારો Hasn't looked to overhit it. Good stable base. Look at that. It's a sea of blue. A speckle of white. Darren Mitchell and Jimmy Neesham having a chat, mainly to break. હા હવે મનથી ભાંગી તો ગયા છે નહીં ભેગું થયું હા, તારું જ ન્યુઝીલેન્ડ છે ભાઈ ના ના अपनी कंट्री होती आता ये અરે 6 4 4 4 4 શિવમ દુબે ઓન ફાયર What part of the ground do I fancy? And 250 comes up. થઈ ગયા 250 ભાઈ ભાઈ There are good-looking players and then there are effective players. Shivam Dube definitely the latter. And ઠેકાણો 5 નો 0 નો આવ્યો 6-6-4. It was the first one. Santner missing that next two. Beautiful shots. હજી 6 એક માર લે ને ભાઈ Got a gigantic total on the board. એ 4 આવી ગયા 4 55 તો 56 નો ટાર્ગેટ Put into that. How many can I હાલ ભાઈ ક્યાં કરું ન્યુઝીલેન્ડ લઈ આવો મેદાનમાં अपनी कंट्री अपनी होती થોડા ખાઈ લે સિંગ ભજીયા जबरदस्त रहा simply outstanding batting. કેવું રહ્યું રામ? एक नंबर 300 મને લાગતું કે 300 થઈ જાય પણ વિકેટ વહી ગઈ ક્વિકલી તો ઇનફ છે ઇનફ છે ને તો ડિફેન્ડ વાંધો કરવા માટે થઈ જશે જીતી જાય ઇન્ડિયા નહીં હે ને. ફર્સ્ટ ઇનિંગ પતી ગઈ છે અને હવે આવશે ન્યુઝીલેન્ડનો વારો. શું કેવું રામ? જોવું રાતના કેટલા વાગ્યા? ઓહ 2:30 વાગી ગયા છે. હું અડધો કલાક ઊંઘીને પાછો તો મને ઉઠાડો બીજી અહીંયા 10 અત્યારે મિનિટ લઈ શકે જાજો ગેપમાં 10-15 મિનિટ હવે આવે છે ઊંઘ મને તો ફૂલ. જોઈએ હવે શું કરીએ. કહેજે કે મારું સન્માન થયું સાલ ઉઠાડીને મારી પાસે આવી ગઈ છે શાલ કારણ કે મને લાગે છે બહુ ઠંડી. બીજી ઇનિંગ ચાલુ થવાની છે. That is the positive mindset that we have to team against this Indian team. જો અમે અંધારું કરી નાખ્યું હતું ઘડીક વાર કારણ કે રાતના વાગે છે 3 તોય અમારો મેચ છે બરકરાર તોય અમારો મેચ હજી ચાલુ જ છે એવો ને એવો. That should travel all the way beyond the bounds. 3 વાગી ગયા છે ને હવે મને આવે છે ઘસઘસાટ ઊંઘ. હું અહીંયા બેઠી છું શાંતિથી મેચ જોવાની કોશિશ કરું છું અને રામનું તો ભાઈ આ મારે તો પેશન છે કામે જોવાનું છે. જવાનું હમણાં થોડીક કલાકોમાં 2-3 કલાકમાં રામને જવાનું છે જોબ ઉપર પણ તો પણ અમારે મેચ જોવાનો થાય છે. હું કેવું રામ મેચ તો જોવાનો જ ને. મેચ જોવાનું એક જ ઓલો છે હું કહેવાય કે હે ને તો એવું બધું હાલે છે. જુઓ આ 2 વિકેટ પડતા રહી ગઈ ને હમણાં અમે આ વિકેટ પડી જાય તો હુઈ જાત એવું બધું હાલે છે. જો ધીમે ધીમે એક્સાઇટમેન્ટ હવે કારણ કે રાત છે ને મેઇન તો એ જ વાંધો છે. રાતના 3 વાગી ગયા છે.
બંધ તો થાય છે એવું બધું છે ઉડી જો જાય છે બસ ઘડીક થાય તો આગ બંધ થાય ઘડીક થાય તો ખુલ્લી જાય હું થયું રામ બુમરાહ બીજી વિકેટ ગઈ દિલભાઈ એવું કહે છે કે એક હારે 2-3 ઓવર આપી દો બુમરાહને તો મેચ પતી જાય અમને તો જો હવે આપણે તો હવે લીધું રૂમમાં જવાનું થતું નતું હવે શું હે ને જોવાનું? બધાએ હે ને એક એક ઝોલો મારી લીધો મારા સિવાય હું એક જ જોવા વિકેટ રામ એમ કે ઓલા બધા સ્ટેડિયમમાં બિચારા ગયા એ લોકોનો હું શું બધાને વારા ફરતી વારા ઉઠાડું એક એક ને કે ઉઠીને જોવો વાતું કરો છે મેચ જોવો રામ એમ કે છે કે સ્ટેડિયમ વાળાને તો બિચારાઓને બેહવા દો અમારે રાતના 3:30 વાગ્યા એનો મતલબ એમ થોડો છે કે એ લોકો આ બધાને મેચ પૂરો કરી દેવો 10 ઓવર સ્ટેડિયમમાં પૈસા નાખીને આવ્યા એને તો જોવા દો પણ અમારો શું વાંક રાતના 3:30 વાગ્યા હાલો હવે ભાગો હું છૂટી આપું બધા હવે છે ને આવે છે બહુ ઝાઝી નીંદર 3 એ બુમરાહ મારે છે હવે કઈ નો થયું બુમરાહ ફેંકે છે હા ફેંકે છે બોલ ફેંકે છે